મિત્રો આજે સમયની કિંમત બાબતે વાત કરવી છે. એટલે સમયની કિંમતે હવે એક ઉદાહરણ જોઈએ આપણે કે સમયની શું કિંમત હોય છે. એક ભાઈ હતા, એણે ઘોડો રાખ્યો. હવે પોતાના ઘોડાને ખૂબ પ્રેમ કરે એટલે ઘોડો રાખ્યો. એક દિવસ ઘોડો બીમાર પડ્યો. બીમારમાં કેવું થયું કે એને બાદી જામી ગઈ, એટલે કે કબજિયાત થઈ ગયો આપણી ભાષામાં કહીએ. એટલે લઈ ગયો પશુ ડૉક્ટર આગળ અને ત્યાં જઈને પશુ ડૉક્ટરને વાત કરી કે 2 દિવસથી ઘોડાએ લાઈડ નથી કરી. એટલે પશુ ડૉક્ટરે તપાસ કરી અને દવા આપી કે આ ફાંકી લઈ જાઓ અને આને 2 ટાઈમ નહીં આપવી પડે, લગભગ એક ટાઈમમાં સારું થઈ જાય, પણ કદાચ બીજા ટાઈમ જરૂર પડે તો આપજો. હવે ફાંકી આવડું મોટું પડીકું બાંધી દીધું. એટલે કીધું આને ખવડાવવી કેમ? તો કે એક આલ્યો ભૂંગળું આપું છું, વાંસનું પોલું ભૂંગળું. એ ભૂંગળામાં ફાંકી ભરી દેવાની, 2 બાજુ પોલું હોય છે. એક છેડો ઘોડાને મોઢામાં રાખવાનો અને એક છેડો તમારા મોઢામાં રાખજો અને જોરથી ફૂંક મારજો એટલે સીધી ઘોડાને મોઢામાં વહી જાય દવા. બરાબર? એટલે પેલો ભાઈ કે કાંઈ વાંધો નહીં. ઘેરે ગયા, પછી ઘોડો ને દવા ને ફાંકી ને ભૂંગળું બધું લઈને આવ્યા ભાઈ ઘેરે અને કરી તૈયારી. ઘોડાને ઊભો રાખ્યો, ભૂંગળામાં ફાંકી ભરી અને એક છેડો ઘોડાને મોઢામાં રાખ્યો અને બીજો છેડો પોતાના મોઢામાં રાખીને ફૂંક મારવાની તૈયારી હજી કરી. ત્યાં હજી આ ભાઈ ફૂંક મારીને પેલા ઘોડાએ ફૂંક મારી દીધી. વિચાર કર્યો, 1 સેકન્ડનો ફેર પડ્યો. કેટલો? 1 સેકન્ડનો. હવે વિચાર કરો, એક તો પશુ એટલે કે ઘોડો, એને જુલાબ આપવાની ફાંકી અને માણસના પેટમાં વહી જાય એટલે શું દશા થાય. એટલે પછી એનું વર્ણન આપણે નથી કહેવાનું, પણ કહેવાનો મતલબ એક સમયની કિંમત કેટલી હોય છે એ કોઈ જઈને એ ભાઈને પૂછો. એટલે માણસ ફૂંક મારી પેલા ઘોડાએ ફૂંક મારી દીધી. એટલે સમયની કિંમત સમજી અને હાલીએ તો મુશ્કેલી ઓછી પડે.